એવું બને છે. બાપને ઘરે પ્રસંગમાં ન જવા દે. મોટી ઉંમરે પતિનું કદાચ મૃત્યુ થઈ જાય, આપણને એમ થાય પછી તો સ્વતંત્ર થાય ને, પતિ મરી જાય પછી તો સ્વતંત્ર. ત્યાં દીકરા જવાન થઈ ગયા પછી દીકરા કે એમ કરવાનું, પછી દીકરામાં જેમ રાખે. આખી જિંદગી પરાધીનતામાં આવી જાય. આખી જિંદગી સ્ત્રીનું જીવન સ્વતંત્ર છે. હે વિધાતા, સન્માન નથી થતું ને બાપ પરિવારમાં કોઈની લક્ષ્મીજી કૃપા નથી કરતા. બાબા જે પરિવારમાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં કોઈની દેવતાઓ કૃપા કરતા. જે પરિવારમાં સ્ત્રીનું દમન થાય, સ્ત્રીને દુઃખી કરવામાં આવે છે, ત્યાં કોઈ દિવસ કોઈની કૃપા પ્રાપ્ત નથી થતી. મહારાણી મેના રડે છે, પિતા જા બાપ, દુનિયાના બધા સુખ તને મળે, કારણ જિંદગીમાં દુઃખ મને મળે. સેવિકા સેવકોએ ઉપાડી છે. નગરના દરવાજા પર મહારાજ હિમાચલ જાનને પ્રસ્થાન કરાવે છે. લીલી ઝંડી આપી ભગવાન શિવને જ્યારે હિમાચલ મળ્યા ને ત્યારે રડી પડ્યા. શિવજી, તમે તો નિર્દેશ છો, તમને કોઈ અપેક્ષા જ નથી, ઈચ્છા જ નથી, એટલે તમને હું આપીને રાજી કરું. તમને હું શું આપું? તમે તો આ વિષમભર છો, જગતના બાપ છો, દેવોના દેવ મહાદેવ છો. હું તમને શું આપી શકું? શિવજી હસ્યા. દીકરો જેમ બાપના ખોળામાં માથું નાખીને રોવે ને, એમાં વૃદ્ધ હિમાચલ ભગવાન શિવ की गोद में માથું નાખીને રોયા છે. નાથ ઉમા મમ પ્રાણ નસ્ત. હે શિવજી, ઉમા મારો પ્રાણ છે, મારી દીકરી. નાથ ઉમા મમ પ્રાણ સમ. ગૃહ કવિ કહેલું, આ ઉમા પાર્વતી છે ને મારો પ્રાણ છે, તમારી દાસી બનાવજો. ગ્રહ કિંકરી, તમે એને તમારા ચરણની અધિકારી બનાવો છો. વ્રત હિમાચલ રોયા. શિવજી એને શાંત કર્યા. ડોલી આવી ઉભી રહી. ડોલીમાંથી ઉતરી મા પાર્વતી વિદાય કારણે બાપને મળે. અદભુત દ્રશ્ય છે. વૃદ્ધ હિમાચલ બહુ બહુ જ્યાં બાપ અમારા સંસ્કારોની વિજળા કરે છે. પાછા આવ્યા, જાનને લડાવી પાછા આવ્યા. ઘરે ફળિયાના આંગણામાં આવી માંડવાનો થાંભલો પકડીને વૃદ્ધ હિમાચલ રોઈ. જાન ગઈ તો સુનો માંડવડો, જાન ગઈ સુનો માંડવડો. જાન ગઈ ખાલી માંડવાને પકડી વૃદ્ધ હિમાચલ રોય. મહારાણી મેના આપણે બધા સમજાવે છે, મહારાજ આટલું બધું રડવાનું ન હોય. બોલે મેના, મને ખબર નથી કે હું પાર્વતીને વળાવીશ ત્યારે મારી આ દશા થશે. કાળ જાગે મારો ગાંઠથી છૂટી ગયો. કાળ જાગે ગાંઠથી છૂટી ગયો. ઉમર ને ટૂંક
રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને ભરતી ગયો રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને धीरे धीरे जान कैलाश पर अद्भुत कथा ब्रह्माना 50 वर्ष भगवान शिव અને માં પાર્વતીનો સંસાર બતાવ્યો અદ્ભુત કૈલાશ પર જીવન જીતે समय વીતવા લાગ્યો છે ભગવાન શિવ અને એમાં તારકાસુર નામના અસુરનો પ્રબળ પરિતાપ વધવા લાગ્યો દેવતાઓને હેરાન કરવા લાગ્યો તારકાસુરને કોઈ મારી શકતું નથી શિવ લગ્ન સમયે पार्वती खंड पूरो करी रुद्र संहिता नो चौथो पाठ कुमार खंड चालू कार्तिकेय प्रागट्य की कथा करवा में गति करवा तारकासुर ने वरदान હતું કે શિવ પુત્રના હાથે એનું મૃત્યુ શિવના લગ્ન થયા દેવતાઓ એ માટે આ બધું કાર્ય આરંભ થયું शिव नो समय वीतो जाए असुर ने प्रबल त्रास बदवा लाग्यो शू करे धरती वजन नहीं सकती पापी ने वजन सहन न कर सकता जो दर वक्त जारे जारे पाप वधी धरती माटे धरती ए कायदो रीति देवताओं तो देवताओं के आगे शू करे भगवान शिव भोलानाथ राजी गाय कर वरदान આપી દે પછી ત્રાસ ब्रह्मा जी પાસે ગયા વિષ્णु भगवान पर शू કર્યું બોલે એટલા માટે તો આપણે ભગવાન શિવના લગ્ન કરાયા ઘણા વર્ષો વીતી ગયા શિવને ઘેર સંતાન નહોતું અદ્ભુત ક્રીડાઓનું વર્ણન છે શ્રી મહાપુરાણમાં બધા દેવતાઓ પૂજાના શું કરવું સાથે ભેગા કૈલાસ પર્વત પર ગયા અને દેકારો થવા લાગ્યો ભગવાન શિવ રતિ ક્રીડા કરતા અવાજ સાંભળીને શિવજી બહાર આવ્યા અતિ હાઈ ફિલોસોફી ની આ અતિ સૂક્ષ્મ તત્વ ની કથા ભગવાન શિવ બહાર આવ્યા અને બ્રહ્મદેવ દેવતાઓ પશુ ભગવાન શિવ બોલે હું છે બોલે મહારાજ આ તારકાસુર છે અમને ત્રાસ આપ્યો છે ઘરનું વજન નથી કર્યું શિવજી જેવું દેવતાઓ તરફ ખોટું કર્યું મારું જે તેજ છે આ ધરતી સહન નહીં કરી શકે ધરતી રસાતાર જશે હવે શું કરે ब्रह्माजी आ मंगल कथा श्री नारद जी ने कही रहा प्रयागना तीर्थों पर सुरजी महाराज शौनकादिक ऋषियों ने आ कथा નું વર્ણન કરે છે ભગવાન શિવ ચરિત્રામૃત दुखो कोलाहलस्नत बभवं त्रिदेवो कथा निस्कृतं शिव संतोष्या असुरानां मुनीश्वरः कोलाहल करो शिवजी કહ્યું કે હે આવો મને ખબર છે મારે શું કરવું પણ તમે ઉતાવળા થઈ ગયા હવે મારા પેટને શાંત કરશે ધરતી તો રસાતા આવશે ભગવાન શિવનું તેજ અને તેજનો એટલો બધો પ્રકાશ અને એક સાથે કરોડો સૂર્ય દેવતા થઈ જાય શું કરવું આ તેજને ક્યાં નાખવું
બધા પ્રેરણા કરી અગ્નિને કીધું તું સ્વીકારી. તત્ક્ષણ અગ્નિ શિવ તેજને સ્વીકારી. આ ઘટના ઘટીને જે અંદરથી માં પાર્વતી બહાર આવી. અક્ષય બાર દેવતાઓને જોયા, ભગવાન શિવ તેજ ફરતું જોયું અને માં પાર્વતી ક્રોધિત થયા. હે દેવતાઓ, હે ઋષિઓ, તમને આ ટાઈમ મળ્યો, મને પુત્ર પ્રાપ્તિ થવાનો જે સમય આવ્યો ત્યાં તમે આવીને એમાં બાધા ડાલી. જાઓ, મારો શાપ છે દેવતાઓની સ્ત્રીઓ એને સંતાન નહીં થાય. તમે મને પુત્ર ન થવા દીધો, તમને બધી દેવતાઓની સ્ત્રીઓ વાંચણી જશે. અને હે અગ્નિ, મારા માટેનું તેજ તું ભક્ષણ કરી ગયો, જા તું સર્વભક્ષી બની. પવિત્ર અને અપવિત્ર બંને વસ્તુ કાયમ થશે. તારાની અંદરથી દેવતાઓ ખોરાક મેળવે છે, એટલે દેવતાઓને શાંત કરવું પડશે. માં શિવાનો ક્રોધ વ્યાપી ગયો. ભગવાન શિવે એને શાંત કરી પુનઃ પોતાના ભવન તરફ લઈ જાય. સદાશિવ શિવાનો ક્રોધ શાંત કરવાનો પ્રયત્ન કરે છે. માં જગદંબા જાણે હમણાં બ્રહ્માંડનો નાશ કરશે એવા ક્રોધિત થઈ ગયા. ભગવાન શિવજી કહ્યું, દેવી તમને બીજો પુત્ર પ્રાપ્ત થશે, તમે ચિંતા નહીં કરતા. આવું આશ્વાસન હતું. દેવી તમે ઉપાધિ ન કરતા. નારદજી પ્રશ્ન કરે છે, બ્રહ્માજી શિવનું તેજ અગ્નિ ગ્રહણ કર્યા પછી શું કર્યું? અગ્નિએ ગ્રહણ કરેલું મહાદેવનું તેજ શરીરમાં ગયું, આખા શરીરમાં દાહ લાગ્યો છે, ભયંકર બળતરાઓ ઉપડી છે. સમગ્ર દેવો અને એક વાત તો નથી, અગ્નિ દ્વારા બધાને મળે એટલે અગ્નિમાંથી તેજ બધા જ દેવતાઓની અંદર વ્યાપ્ત થયું. બધા જ દેવતાઓનું શરીર બળવા લાગ્યું. બધાએ ભેગા મળીને પુનઃ સ્તુતિ કરી છે શિવની. મહિમં પારમ તે પરમ વિદુષો યદ્ર સદતે સૌને બ્રહ્માદિના. હે ભગવાન ભોળિયાનાથ, હે ગંગાધર, બધા ભેગા થઈને સ્તુતિ કરે. આ જગતનો એક નિયમ છે, જ્યારે આ શિવ અંદરથી પીડાય ને ત્યારે શિવની સ્તુતિ કરવી. અને શિવ છે ને બધાના દુઃખ દર્દને મિટાવે. ભાવ અને શ્રદ્ધાથી કરેલી સ્તુતિ, પુકાર, પ્રાર્થના, આરાધના થઈ જતી નથી. આ બધી કથાઓ પાછળનો હેતુ આપણે માટે એ છે, સ્તુતિ, આર્તના. આરાધ એ અભ્રશ શબ્દ છે, અંદરથી આસુડા સાથે નીકળેલો જે સાદ છે. પ્રાર્થના કોઈ દિવસ એક સરખી હોતી નથી. બરાબર સમજો, પ્રાર્થનાની કોઈ પેટર્ન નથી હોતી. કોઈની લખેલી તમે બોલો તો એમાં તમારે યાદ રાખવું પડે, રસવાઈ ગીત ગાય, તમારે સતત ધ્યાન રાખવું પડે કે મારી ભૂલ નથી. બીજું ક્યાં રાગમાં ગવાય છે, ઇન્સ્ટ્રુમેન્ટની સાથે બરાબર તાલ કરી છે. હવે તમે એ બધું જોવા જાઓ તો પ્રાર્થના જ થાય, તો તમે ઈશ્વર સાથે એકરૂપ ના થઈ શકો. પ્રાર્થના એટલે દરેકનો જેમ ફિકર પ્રિન્ટ અલગ હોય છે એમ પ્રાર્થના બધાની અલગ હોય છે. પ્રાર્થના કોઈની એક દેશી બીજાની હોય જ નહીં, પણ તમારી પ્રાર્થના હોય, મારી હોય, બધાની અલગ અલગ પ્રાર્થના હોય. કોઈની ગાયને આપણે ગાવા દઈએ તો સુર, સ્વર, તાલ, શબ્દ બધાનું ધ્યાન રાખવું પડે. આપો બંધ કરી અંદર ઉતરી નાસુડા સાથે જે કંઈ કવાય એ પ્રાર્થના છે. અને ભોળિયોનાથ તો ઝડપથી રાજી થાય. હાચા આસુડાનો અભિષેક કરો ને, મારો હરી તરત રાજી થાય. પણ ભાવથી હોવો, અંદરથી ભાવ ન હોય તો સત્સંગમાં જાય ને ભાવથી નો ગાય, ત્યાં
કાઠી